તેથી બ્રહ્માજી બોલ્યા છે અવિદતે સચકિતમ ભયભીત યદસ્તિતિ શ્રુતિ પુનઃ શ્રુતિ 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 વેદ પુનઃ 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 કહે કોણ છે કોણ છે. અરે માણસો ખાવા પીવામાં, રખડવા ભટકવામાં, ગપ્પા મારવામાં અજ્ઞાની કે આ ફલ કો પાવે તેરી મેરી મેં જન્મ ગુમાવે, આખું ગુમાવી બેસે છે, ગરડો થાય પછી બેઠો બેઠો રડે છે. કાંઈ હાથમાં નથી, હીરો ખોવાનો મારો કચરામાં. એક વાત યાદ રાખવી, જીવનમાં બધું મળશે, જીવનનો ગયેલો સમય દુનિયાની સંપત્તિ આપતા પાછો નહીં મળે. તેથી સમયનો સદુપયોગ કરજો. એક એક પલને જીવો, મરો નહીં. અમારા પરમ પૂજ્ય પરમવંદની ગુણશાહનું એક પુસ્તક છે, મરો ત્યાં સુધી જીવો. છેલ્લા શ્વાસ સુધી જીવતા શીખો, છેલ્લા શ્વાસ સુધી જીવતા શીખો. આને જીવન કહેવાય છે. કથા જીવન આપે છે, કથા જીવતા શીખવાડે છે. તમે ભગવાનના ભક્ત બનો કે ન બનો એની કોઈ જરૂર નથી, પણ આપણે માણસ બનીએ, આપણામાં સજ્જનતા આવે, જગત હિત લોક હિતના આપણા હૃદયમાં દીપ પ્રજ્વલિત થાય, એ કથા કાર્ય કરે છે. એથી કહ્યું બ્રહ્માએ અવિદતે સચકિતમ યદસ્તિતિ શ્રુતિ પુનઃ શ્રુતિ કહે છે, શ્રુતિ કહે, શ્રુતિ કહે છે. કોણ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ ચ પરમાનંદમ પરમમયમ પરમાનંદમ પરમ. કોઈ પરમ આનંદ સ્વરૂપ છે. કોણ છે? આપણે રોજ ગાઈએ છીએ નેતિ નેતિ, આપણી ગુજરાતી સ્તુતિ છે, લોક ભોગ્ય છે, અને આપણા ગુજરાતીઓને કંઠસ્થ જ હોય છે. ભજનમાં, સત્સંગમાં, શિવાલયોમાં નિરંતર ગવાતી હોય છે. જે આપણા વિદ્વાનો, શાસ્ત્રો અને જે મૂળ આપણા ગ્રંથો કહે છે એ વાત આપણે સરળ શબ્દોમાં ગાતા હોય છે. નેતિ નેતિ જા વેદ કહે છે. બોલીએ સાથ મેં ગાય. આ બધાને આવડે છે. આ કઈ ભણવું ન પણ યાદ રાખવું ન પડે. આપણને સૌને આમાંથી જેટલા બેઠા એટલા સૌને આ પંક્તિ મુખપાઠ છે. આપણે ક્યાં જવું છે? અમરેલી નહીં, બગહરા નહીં. આપણે ક્યાં જવું છે? નેતિ નેતિ જા વેદ કહે છે. મારું ચિત્તડું ત્યાં જાવા ચાહે છે. પણ ક્યાં જાઓ ભગવાન? તને ક્યાં શોધું ભગવાન? દિવાલીમાં, શિવાલીમાં, ગિરજાઘરમાં, તીર્થોમાં, પહાડોમાં, પહાડોની કંદરામાં, ગગનમાં, અગનમાં, તને ક્યાં શોધવા જાઓ? તેનો જવાબ આપ્યો છે. સારા જગમાં છે તું, જડમાં તું, ગગનમાં તું, અગનમાં તું, ચેતનમાં તું, પશુમાં તું, પક્ષીમાં તું, દાનોમાં, માનવમાં, દેવમાં, તું ही તું, दूसरा कोई है ही नहीं. તને ક્યાં શોધવા જાઓ ભગવાન? શિવ તત્વ સમજવું સરળ છે પણ સ્વીકારવું કઠિન છે. સમજી તો લીધું જીલુભાઈ, જ્યાં જ્યાં આપણી નજર ફરે છે બધા જ આ ઈશ્વર છે, બધા ભગવાન છે. બધામાં ભગવાન છે. કીડીથી લઈને કુંજર સુધી, કીડીથી લઈને હાથી સુધી, જળથી ચેતન સુધી, ગગનથી અગન સુધી, આકાશથી પાતાળ સુધી, સર્વ જગ્યાએ છે. પણ આવી દ્રષ્ટિ ક્યારે મળે? આપણે ગાઈએ ને, આપો દ્રષ્ટિમાં મને એવી ભગવાન નજર આપો, એવી દ્રષ્ટિ આપો કે મને તમારું દરેક જગ્યાએ પર ભગવાન દર્શન થાય. આપણે ગાઈએ ને સ્તુતિની અંદર, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું
સારી સૃષ્ટિમાં શિવરૂપ રોજ બેઠા બેઠા શિવાલયમાં ગાતા, આપો દ્રષ્ટિમાં તે જનો કો સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. સારી સૃષ્ટિમાં તો શિવરૂપ દેખાય કે ન દેખાય કાંઈ વાંધો નહીં, પણ ક્યારેક ભગવાનને કહેજો મારા બાપામાં શિવ દેખાય, મારી મામાં શિવ દેખાય, બહેનોએ કહેવું જોઈએ મારી સાસુમાં શિવ દેખાય, મારા સસરામાં શિવ દેખાય. બીજી તો બધે શિવ દેખાય કે ન દેખાય, પણ ભાઈ ભાંડુ કુટુંબ પરિવારમાં શિવ દેખાય. જમીનના શેઠા હાથોથી કોર્ટમાં કેસ કરવા ન જવાય. થોડી ધન સંપત્તિની લાલચા માટે પરિવારને દુખી ન કરાય. આ સમજણ છે. ઘરના શેઢાડ ખેતરના શેઢાડ તો બાધી મરતા ને પછી શિવાલયમાં ગાય સારા જગમાં છે તું, તો તારા ભાઈમાં નથી, તારી બહેનમાં નથી, તારી સાસુમાં નથી, તારા સસરામાં નથી. ગાવું હેલું છે, જીવનમાં સમજવું ને સ્વીકારવું દરેક માણસ માટે કઠિન છે. દરેક માણસ માટે કઠિન છે. આ સ્તુતિ લોકભોગ્ય છે. આ સ્તુતિ અમરત્વને પ્રાપ્ત થયેલી છે. બધું ગવાયેલું, બધું લખાયેલું અમરત્વને પ્રાપ્ત નથી થતું. કોઈ સંજોગોએ, કોઈ ઘડીએ, કોઈ હૃદયથી ગવાયેલી સ્તુતિઓ અમરત્વને પ્રાપ્ત થાય છે. આ શંકરદાન ગઢવીએ ગાય છે. શંકરદાન બાપુ ચારણ સમાજમાંથી હતા, મહાદેવના પરમ ભક્ત હતા. અસાધ્ય કાંઈ રોગ થયેલો, દવાથી સારો થતો નહોતો, ત્યારે શંકર ભગવાનની સામે બેસી આંસુનો અભિષેક કરતા આ શંકરદાન ગઢવીએ ગાયેલી છે. તેથી અંતિમ પંક્તિમાં બોલીએ ને આપણે, ભોળા શંકરનું પણ આપણે બધે ભૂલ ભરેલું ગયા. આપણે એમ ગયે ભોળા શંકર ભવ દુઃખ કાપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો એમ નહીં, ભોળા શંકરનું ભવ દુઃખ કાપો. કારણ કે શંકરદાન બાપુએ લખી છે. ચારણ સમાજમાં ગઢવી સમાજ મહાદેવના ભક્ત હોય છે. એ શિવજીને બહુ માનતા હોય છે. અને બહુ હૃદયથી કહું છું, અસાધ્ય દુઃખો હોય, જેનું નિવારણ ન હોય, એવા દુઃખોમાંથી નિવૃત્તિ લેવી હોય તો મહાદેવની સામે બેસી અને ગંગાજલનો અભિષેક તો નહીં પણ આંસુના અભિષેક કરજો. મહાદેવ જીવનના બધા દુઃખોને હરનારો દેવ છે. જીવનના બધા સંકટોને હરનારો મહાદેવ છે. મહાદેવ જેવા કોઈ ઉદાર દેવતા નથી ભાઈ. શિવ મહાપડ ગ્રંથમાં પહેલે દિવસે આપણે કહ્યું હતું કે મૂર્ખા શિવ પૂજન. મૂર્ખા લોકો મહાદેવનું પૂજન નથી કરતા. જે મૂર્ખા લોકો છે શિવજીથી દૂર રહે છે. તેથી આપણે મંગલ કરવું હોય, આપણે આપણું કલ્યાણ કરવું હોય, ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ. તમારા બાળકોને ધન સંપત્તિનો વારસો આપજો, સંસ્કારનો વારસો આપજો, પણ તમારા બાળકોનું ભલું કરવું હોય તો તમારા બાળકોને મહાદેવની ભક્તિ આપજો, જેથી કરીને તેનું કલ્યાણ થાય, તેનું મંગલ થાય, તેનું સારું થાય. તો સ્તુતિ કોને ગાય છે? શંકરદાન બાપુએ. ભોળા શંકરનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. શું કહ્યું? તાળો અહંકારનો ભાંગીને ભૂકો કહો. અભિમાન મારો શત્રુ છે. 10,000 શત્રુ આપણું ખરાબ ન કરી શકે, એ આપણું અભિમાન આપણું ખરાબ કરી શકે છે. નમ્ર રહીએ, વિનમ્ર રહીએ, સરળ રહીએ. ભગવાને પદ પદવી જ્ઞાન વિદ્યા ધન સંપત્તિ વૈભવ આપ્યું હોય તો આપણે બને એટલા નમ્ર વિનમ્ર બનીએ. આપણે આમાંને જેમ ક્યારે આવે ને આંબો જેમ નીચો નમે, એવી રીતે નીચા નમતા શીખી જાય તો આપણે પણ આપણું સામર્થ્ય અમરત્વને પ્રાપ્ત થાય. સામર્થ્ય અમરત્વને પ્રાપ્ત થાય એ બહુ જરૂરી છે. બાકી તો 2 દિવસ દિવાળી દેખાય, બાકી અંધારી રાત કાંઈ ન હોય, હોળી હોય ન કરી, એવું સામર્થ્ય શા કામનું? હે ને? તેથી કહ્યું શંકરદાન બાપુ,
ગાળો ગર્વ સદા ભક્તિ દયા કરી શિવ સાથે શંભો શંભો શરણે પડી આગો તમારા ભાઈઓને મારી પ્રાર્થના છે, આરતી કરવી જોઈએ ભગવાનને. આરતી કર્યા પછી સ્તુતિ કરવી જોઈએ, નમસ્કાર કરવા જોઈએ, આંતરનાદ કરવો જોઈએ. આરતી એ આપણા સૌનું મંગલ કરનાર છે. આપણા સૌરાષ્ટ્રનો આ મોટો રોગ છે. સૌરાષ્ટ્રમાં કથા હોય ત્યારે ધૂન બોલાય એટલે તરત ભાગે, સભા ભંગ કરે. મારા ભાઈઓને મારી વિનંતી છે, કથા આપણું મંગલ કરનારી છે, કથા આપણું કલ્યાણ કરનારી છે. આપણે ભગવાનના ખોળામાં બેઠા છીએ, ભગવાનની ગોદ કોઈ દિવસ છોડાય? અને એ આપણા જ પરગાણામાં છે, આપણા સૌરાષ્ટ્રમાં જ આ છે. ધૂન બોલાઈને લોકો ભાગે. બાકી દુનિયા ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી હું યાત્રા કરું છું કથાના માધ્યમથી. કોઈ પ્રાંતમાં આવું નથી કે ધૂન બોલાઈને પુરુષો ઉભા થઈને ભાગી જાય. આવું કોઈ જગ્યાએ નથી, ફક્ત આપણા સૌરાષ્ટ્રમાં છે. તેથી સૌરાષ્ટ્ર આપણું બદલે એવા એક સાધુ તરીકેનો ભાવ છે. તેથી મારા ભાઈઓ, આપના સ્થાને બેઠા રહેજો. 3-4 મિનિટ ધૂન કરાવીશ, પછી જે કાંઈ હશે અહીંથી અમારા મનીષભાઈ તમને વક્તવ્ય આપે અને જલ્દી આપણે શિવમાં આપણે ભગવાનની આરતી કરી લઈશું. અને સૌ માટે ભોજન પ્રસાદની ભરપૂર વ્યવસ્થા છે. એમાં આજ તો મને ખબર પડી કે આજ તો ચૂરમાના લાડુ છે મહાદેવને જમાડવા માટે. આજે તો ચૂરમાના લાડુ કાલ હાંગના બનતા હતા. બોલો, મને રહોડું જોવા લઈએ ત્યારે ભાઈ રાજુભાઈ ને અમારા ભુવાશ્રી ને અમારા મનીષભાઈ ને બધા કીધું કે જો બાપુ આ ચૂરમાના લાડુ છે કાલ. કારણ કે મહાદેવને ચૂરમાના લાડુ બુદ્ધિ વર્ધક, બુદ્ધિ શુદ્ધક. આપણા બાળકોને ચૂરમાના લાડુ ખવડાવો.